જો હવે બીજા નંબરની બહુ જ અગત્યની પ્રક્રિયા છે અને જેનું નામ છે કોલ્બે પ્રક્રિયા. રાઈટ, બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે. જો આ કોલ્બે પ્રક્રિયામાં ફિનોલ જે છે એની એન્યુઅલ સાથે પ્રક્રિયા કરવામાં આવે. એન્યુઅલ સાથે ખબર છે, આપણે શીખી ગયા છે આવી પ્રક્રિયા. યાદ કરો, ફિનોલની NaOH સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો આ જગ્યાએ ONA, હા યસ, શું દૂર થાય? H2O. H2O દૂર થઈને એમાંથી આપણને આવો એક આયન બનાવે છે. શું નામ આનું? આનું નામ Na એટલે સોડિયમ અને આ નામ છે કયો આયન? ફિનોક્સાઇડ. આપણે શીખી ગયા છે. રાઈટ, ફરીથી ફિનોલની NaOH સાથેની પ્રક્રિયા કરવાથી એમાંથી સોડિયમ ફિનોક્સાઇડ આયન બને છે. અને આ સોડિયમ ફિનોક્સાઇડ આયન એટલો બધો પ્રતિક્રિયાત્મક છે કોના કરતા? ફિનોલ કરતા ખૂબ વધારે પ્રતિક્રિયાત્મકતા છે. પછી એનું કારણ શું? તો આપણે કારણમાં શીખ્યા, યાદ કરો, ફિનોલ પોતે પણ સંસ્પંદન સૂત્ર આપે છે અને ફિનોક્સાઇડના પણ સંસ્પંદન સૂત્ર હોય છે. આપણે બંનેના જોયા લાસ્ટ લેક્ચરમાં. તો અહીંયા ફિનોલનું જે સંસ્પંદન છે અને એમાં જે આયન બને છે અને અહીંયા જે ફિનોક્સાઇડના સંસ્પંદનમાં જે આયન બને છે એમાં આના કરતાં આની સ્થાયીતા વધારે હોય છે. કેમ એવું? કારણ શું? તો આપણે એવું શીખ્યા હતા કે ફિનોક્સાઇડ જ્યારે આયન બને છે ને ત્યારે એની ઉપર ઓલરેડી ઓક્સિજન ઉપર, એટલે અહીંયા જો તમે સમજાવો તો ખ્યાલ આવશે કે કેમ એ વધારે પ્રતિક્રિયાત્મકતા છે. તો આ જગ્યાએ O ની ઉપર માઇનસ હતું, યાદ કરો. અને અહીંયા જ્યારે એમાંથી ઇલેક્ટ્રોન અહીંયા જતા હતા અને જ્યારે અહીંયા દ્વિબંધ બનતો હતો તે વખત O ની ઉપર માઇનસ જે હતું એ માઇનસ દૂર થતું હતું અને ખાલી O હતો એટલે એની ઉપર વીજભાર કોઈ નહોતો. જ્યારે આમાંથી જ્યારે સંસ્પંદન બનતું હતું, યાદ કરીએ આપણે, તો અહીંયા જે O આવતો હતો, અચ્છા, ઓમાં આવા બે ઇલેક્ટ્રોનમાંથી અહીંયા જ્યારે જતું ત્યારે O ની ઉપર શું કરતા હતા આપણે? પ્લસ વીજભાર કરતા હતા. બહુ સીધી વસ્તુ છે. આ બે સંસ્પંદન છે જેમાં O ઉપર કોઈ વીજભાર નથી અને અહીંયા O ઉપર કયો વીજભાર છે? પ્લસ વીજભાર છે. તો અલગીકરણમાં વધારે સ્થાયી કોણ? ઓબ્વિયસલી આના કરતાં વધારે સ્થાયી થાય છે. રાઈટ, એટલે કે સંસ્પંદનમાં ફિનોલના સંસ્પંદન કરતાં ફિનોક્સાઇડનું સંસ્પંદન જે છે વધારે સ્થાયી છે. 11મા ધોરણમાં શીખાઈ ગયા કે વિરુદ્ધ પ્રકારનું અલગીકરણ થતું હોય વીજભારનું તો એ ઓછો સ્થાયી છે. હા, સંસ્પંદન થાય છે એટલે સ્થાયી છે, પણ બંનેની કમ્પેરિઝન કરવી હોય તો અહીંયા અલગીકરણ વિરુદ્ધ થાય છે. O ની ઉપર પ્લસ વીજભાર આવે છે. રાઈટ, એટલે આના કરતાં ફિનોક્સાઇડ આયન કેવો છે? વધારે સ્થાયી છે. એટલે આના કરતાં જ્યારે ફિનોક્સાઇડ બનતો હોય તો ફિનોલ કરતાં આ વધારે પ્રતિક્રિયાત્મક તરીકે વધશે અને આ એટલું પ્રતિક્રિયાત્મક તરીકે વધશે કે, અચ્છા, આ શાના માટેની પ્રતિક્રિયાત્મકતા? તો આપણે જે શીખી રહ્યા છીએ એ જ. આપણે જે પ્રક્રિયાનું નામ છે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા માટે પ્રતિક્રિયાત્મક છે. અને એટલો પ્રતિક્રિયાત્મક છે કે જો એ આગળ પ્રક્રિયા કરે છે તો CO2 જે છે એની વાત કરીએ તો એ પ્રબળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક નથી. CO2 જે છે એની પર આપણે કદી ક્યારે પ્લસ નથી લખતા. તો CO2 છે નિર્બળ છે, નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. રાઈટ, તો નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હોવા છતાં પણ સોડિયમ ફિનોક્સાઇડ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે. કારણ શું છે? એની પ્રતિક્રિયાત્મકતા. આ એટલો બધો પ્રતિક્રિયાત્મકતા છે કે નિર્બળ અહીંયા આવે CO2 નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તો પણ એ વિસ્થાપન કરી આપે છે. અને બીજું આગળની પ્રક્રિયામાં એનું એસિડીકરણ કરવામાં આવે છે. તો બે પ્રકારની પ્રક્રિયામાં આપણને અહીંયા જે નિપજ મળે છે
નિપજ દોરી છે એટલે તમને ખ્યાલ હશે કે આવી નિપજ ઓલરેડી આગળ આવી ગઈ છે. આ જગ્યાએ OH બને છે અને આ જગ્યાએ COOH બને છે. ફરીથી ફિનોલ NaOH સોડિયમ ફિનોક્સાઇડ, 2 તબક્કામાં પ્રક્રિયા, પહેલા CO2 બીજું H+ એસિડીકરણ, એમાંથી આવી નિપજ મળે છે. શું નામ છે આનું? આગળ આવી ગયું ને, સેલિસિક એસિડ. શું નામ છે આ? સેલિસિક એસિડ. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયામાંની એક છે જેનું નામ છે કોલ્બે પ્રક્રિયા. સમજાવો, 2 માર્ક્સમાં ટૂંકનો જ પૂછાય છે. ફરીથી સમજાવજો એક વખત. ફિનોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરી, એમાંથી સોડિયમ ફિનોક્સાઇડ બને છે. આગળ 2 તબક્કામાં પ્રક્રિયા થાય છે, એક CO2 અને H+. તો એમાંથી તમે જો અહીંયા આગળ આ Na ની જગ્યાએ અહીંયા કોણ આવી જાય છે? H આવી જાય છે અને અહીંયાથી એક H નું વિસ્થાપન થતું હોય છે અને એમાં CO2 અંદર એર થઈ જાય છે અને પાછું H અહીંયા જોઈન થઈ જાય કારણ કે એસિડીકરણ ફરી પણ એનું થાય છે. એટલે કે અહીંયા આગળ આ CO2 જે છે આ જગ્યાએ COOH તરીકે જોઈન થાય છે અને અહીંયા આગળ સોડિયમની જગ્યાએ કોણ આવી જાય છે? H આવી જાય છે. એટલે આ પ્રક્રિયા CO2 અંદર એડ થાય છે એટલે બીજા કયા નામે ઓળખાય? કાર્બોક્સિલેશન પ્રક્રિયા. રાઈટ? CO2 દૂર થાય તો ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા, CO2 એડ થાય છે એટલે આ પ્રક્રિયાનું નામ છે કાર્બોક્સિલેશન પ્રક્રિયા. અને આ આપણને ખબર છે સેલિસિક એસિડ. આગળ શીખી ગયા છે એનું સ્ટ્રક્ચર, IUPAC નામ પણ શીખી ગયા છે. બીજા નંબર ઉપર હોય છે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ, બીજું નામ છે. અને આના લખ્યા પછી આ કારણ પણ ખાસ સમજાવવાનું છે. શું કારણ સમજાવવાનું છે? કે ફિનોલ કરતાં સોડિયમ ફિનોક્સાઇડની પ્રતિક્રિયાત્મકતા એટલી બધી વધારે હોવાથી, સામા પ્રતિક્રિયાત્મકતા તો કે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓમાં ફિનોલ કરતાં વધારે પ્રતિક્રિયાત્મકતા હોવાથી એ નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક CO2 છે, તેમ છતાં પણ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ કરે છે. આવી રીતે તમારે એને લખવાનું છે. ચલો હવે આપણે બહુ જ અગત્યની એવી એક પ્રક્રિયા જોઈએ, 3જા નંબરની પ્રક્રિયા, જેનું નામ છે રીમર-ટીમાન પ્રક્રિયા. બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ જે નામથી બુકમાં આપેલું છે એ નામ સરસ રીતે તૈયાર કરવું પડશે. અને જેમ કે આના પહેલાં શીખ્યા કોલ્બે પ્રક્રિયા, તો કોલ્બે પ્રક્રિયા કોણ છે, શું બને છે, શામાંથી બને છે, કયા પ્રક્રિયકો છે, અને એવી રીતે રીમર-ટીમાન પ્રક્રિયા શીખીએ તો બધી આવી. તો જો આના પછીના ચેપ્ટરમાં ઘણી બધા નામની પ્રક્રિયાઓ આવશે, જેમ કે લુકાસ કસોટી આવી ગઈ, રાઈટ, સેન્ડ-મિયર પ્રક્રિયા આવી ગઈ. તો આ બધી પ્રક્રિયાઓની એક સ્પેશિયલાઇઝેશન ઓળખ છે. તમારે ખાસ રિપીટ ખાસ કરવાનું, દર વર્ષે આમાંથી કોઈની કોઈ પ્રક્રિયા બોર્ડમાં પણ પૂછાય છે. તો અત્યારે આપણે જે પ્રક્રિયા લઈએ એનું નામ છે રીમર-ટીમાન પ્રક્રિયા. તો રીમર-ટીમાન પ્રક્રિયા જે છે એ ફિનોલમાંથી બને છે, કારણ કે આપણે ફિનોલની પ્રક્રિયાઓ શીખી રહ્યા છે. તો ફિનોલનું જ્યારે CHCl3 ની હાજરીમાં જલીય NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે. ફરીથી ફિનોલની CHCl3 આવો એક પ્રક્રિયા આગળ પણ આવી ગયો, આપણે જોઈએ એમાં. અને જલીય NaOH ની હાજરીમાં જ્યારે આની સાથે પ્રક્રિયા થાય છે ત્યારે મધ્યવર્તી સંયોજન મળે છે. જો હવે અહીંયા આ જગ્યાએ OH છે એટલે ઓર્થો સ્થાન ઉપર અહીંયા દાખલ થાય છે આ સમૂહ આવી રીતે. તો એમાં H દૂર થતો હશે અને આમાંથી એક Cl દૂર થતો હશે એટલે HCl દૂર થઈને આ જગ્યાએ જે છે એ સમૂહ દાખલ થાય છે CHCl2 આવી રીતે દાખલ થાય છે, રાઈટ. અને આ જે જલીય NaOH છે એને H નું સ્થાન લે છે અને આ જગ્યાએ અહીંયા આવે છે O Na+, એટલે આવું કોઈ એક મધ્યવર્તી સંયોજન બને છે. બહુ સિમ્પલ છે. ફરીથી NaOH જ્યારે લેશો ત્યારે સોડિયમ ફિનોક્સાઇડ જ બને છે, એ પણ આપણે આગળની પ્રક્રિયામાં જોઈ ગયા. અહીંયા CHCl3 લીધું તો OH માં CHCl3 જલીય NaOH સાથે લેવામાં આવે તો આ જગ્યાએ એક H ને આમાંથી એક Cl દૂર થાય એટલે બાકી રહ્યો CHCl2 એ ઓર્થો સ્થાનમાં જોઈન થાય છે અને H ની જગ્યાએ અહીંયા Na આવે છે એટલે એક આવું મધ્યવર્તી સંયોજન બને છે, રાઈટ.
હજુ આગળ આમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો ફરીથી NaOH સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તો અહીંયા આગળ બહુ સીધી વસ્તુ છે, આ Cl અને Na છે, તો NaCl નીકળી જવાના છે, રાઈટ. તો અહીંયા આગળ બાકી જે રહેશે એ આ જગ્યાએ અહીંયા ક્યાંક ને ક્યાંક જોઈન થશે, HCl પણ નીકળી જાય. તો અહીંયા આગળ જે નિપજ મળવાની છે એ નિપજ આવી રીતે મળશે. જો અહીંયા મળશે O એનું એ જ છે, આને કશું નથી થતું, પણ આ જગ્યાએ બની જાય છે CHO. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે આ વસ્તુની. મધ્યવર્તી સંયોજનની NaOH સાથે આગળ ફરી પ્રક્રિયા કરવામાં આવે તો એમાં આની જગ્યાએ કયો સમૂહ જોઈન થાય છે? CHO. કયા સ્થાન ઉપર? ઓર્થો સ્થાન ઉપર. લખાણમાં આવી રીતે યાદ રાખીશું આપણે કે ફિનોલની CHCl3 સાથે જલીય NaOH માં પ્રક્રિયા કરવામાં આવે તો મધ્યવર્તી સંયોજન બને છે, જેની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો ઓર્થો સ્થાન ઉપર CHO સમૂહ ઉમેરાય છે. આવું લખાણ લખીશું આપણે, રાઈટ. જો ફરીથી લખાણ, ઘણાને શું સમીકરણ યાદ રહે, લખાણ બહુ સિમ્પલ હોય છે, સમીકરણ આવડે તો લખાણ આવડવાનું જ છે. 2 કે 3 માર્ક્સની ટૂંકમાં પૂછાય રિમર-ટીમાન પ્રક્રિયા સમજાવો તો ફિનોલની CHCl3 સાથે જલીય NaOH સાથે પ્રક્રિયા કરતા મધ્યવર્તી સંયોજન બને છે, જેની આગળ NaOH સાથે પ્રક્રિયા કરતા ઓર્થો સ્થાન ઉપર કોણ મળે છે? CHO સમૂહ એડ થાય છે. હજુ આગળ આની પ્રક્રિયા કરીએ, એસિડિકરણ કરીએ. એસિડિકરણ કરીએ એટલે તમને તરત જ ખબર છે, આગળ આપણે શીખી ગયા કોલ્બે પ્રક્રિયામાં કે બીજા નંબરમાં જ્યારે એસિડિકરણ કર્યું તો સોડિયમ ફિનોક્સાઇડમાંથી શું બનતું હતું? જો કેટલીક પ્રક્રિયાઓ તમે જોશો ને તો તરત જ ખ્યાલ આવી જશે, વારંવાર રિપીટ થતી હોય છે, રાઈટ. તો આ જગ્યાએ આવી જશે OH અને અહીંયા તો છે જ ઓલરેડી કોણ છે? CHO. એટલે જ્યારે પણ એસિડિકરણ આનું કરીશું ત્યારે એની જગ્યાએ કોણ આવી જાય? H આવી જાય. તો અહીંયા આગળ OH છે અને CHO તો ઓલરેડી દાખલ થઈ ગયો છે, રાઈટ. તો શું નામ છે આ નિપજ? આ મેઇન નિપજ મળી. તો આને ફર્સ્ટ નંબર આપીએ અને સેકન્ડ નંબર આપીએ તો 2-હાઇડ્રોક્સી-બેન્ઝાલ્ડિહાઇડ. શું નામ છે આનું? આનું નામ CHO. આગળ 11મા ધોરણમાં શીખ્યા બેન્ઝાલ્ડિહાઇડ. કયા નંબર ઉપર? 2 ઉપર OH છે, 2-હાઇડ્રોક્સી-બેન્ઝાલ્ડિહાઇડ, રાઈટ. અને આ બીજા કયા નામે ઓળખાય છે? સાદું નામ છે તો આનું નામ છે સેલિસાલ્ડિહાઇડ. બીજું એક નામ છે સેલિસાલ્ડિહાઇડ. આ સેલિસિક શીખી ગયા. સેલિસિકમાં આપણે યાદ કરો અહીંયા ઓર્થો સ્થાન ઉપર સેલિસિક એસિડ શું હતો? અહીંયા COOH હતો, અહીંયા OH હતો, એને આપણે સેલિસિક એસિડ કહેતા હતા. તો અહીંયા એવું જ છે, જો ખાલી અહીંયા OH તો તેને તે જગ્યાએ છે ઓર્થો સ્થાન ઉપર, ખાલી મુખ્ય સ્થાન ઉપર CHO છે. કોની જગ્યાએ? COOH ની જગ્યાએ. એટલે નામ એનું શું પડ્યું? સેલિસાલ્ડિહાઇડ. પેલાનું નામ હતું સેલિસિક એસિડ, આનું નામ સેલિસાલ્ડિહાઇડ. તો આ પ્રક્રિયા કયા નામે ઓળખાય? રિમર-ટીમાન પ્રક્રિયા. આ પણ 3, 4, 5 વખત લખીને સરસ તૈયાર કરી દેજો, બરોબર. પ્રક્રિયાઓ વારંવાર લખવી પડશે અને તો જ તમે એને પરીક્ષા સુધી યાદ રાખી શકશો. ચલો, ચોથા નંબરની પ્રક્રિયા છે, એનું નામ છે ફિનોલની ઝેલેન રસ સાથે પ્રક્રિયા. આ 2 થી જ 11મા ધોરણમાં શીખી ગયા છો, એટલે પુનરાવર્તન તરીકે ખાલી લખું છું, બાકી આની જરૂર તમને હોવી ના જોઈએ. ફિનોલની પ્રક્રિયા જ્યારે ઝીંક રસ સાથે કરવામાં આવે છે અને એને સાધારણ રીતે જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાંથી યસ તમને યાદ છે જ, એમાંથી શું બને છે? બેન્ઝીન મળે છે અને દૂર શું થશે? ઝીંક ઓક્સાઇડ. એટલે ઝીંક ઓક્સાઇડ દૂર થાય છે અને આપણને બેન્ઝીન મળે છે. બહુ સિમ્પલ પ્રક્રિયા છે ફિનોલની ઝીંક રસ સાથે પ્રક્રિયા. તો આગળની પ્રક્રિયા જોઈએ ફિનોલની 5મા નંબરની ઓક્સિડેશન પ્રક્રિયા, રાઈટ. ફિનોલ આ પણ બહુ જ અગત્યની પ્રક્રિયા છે. Na2Cr2O7. યાદ રાખીશું પ્રક્રિયાનું નામ
Na2Cr2O7 જેનું નામ છે સોડિયમ ડાયક્રોમેટ, રાઈટ? તો પ્રક્રિયક તરીકે સોડિયમ ડાયક્રોમેટ જે પોતે જે છે ઓક્સિડેશન કરતા છે, હા, એટલે ઓક્સિડેશન પ્રક્રિયા કરી રહ્યા છે, અને અહીંયા H2SO4 ની હાજરી જરૂર છે. તો ફરીથી Na2Cr2O7 ની હાજરીમાં H2SO4 ની હાજરીમાં Na2Cr2O7 ની જે પ્રક્રિયા છે ફિનોલ સાથે આપણે કરીએ તો એમાંથી આપણને આવું સંયોજન મળે છે, રાઈટ? આ થોડીક પ્રક્રિયા સમજવાની થોડીક અઘરી છે. OH ફિનોલની પ્રક્રિયા સોડિયમ ડાયક્રોમેટ સાથે કરવામાં આવે ઓક્સિડેશન કરતા તરીકે, તો એમાંથી આપણને એક સંયોજન મળે છે. જે સંયોજન મેં દોર્યું છે એ પ્રમાણે છે. હવે આવું એક સંયોજન આપણે શીખ્યા હતા, યાદ કરો. આ જગ્યાએ અહીંયા OH હતો અને આ જગ્યાએ પણ શું હતું? OH હતું. યાદ આવે છે? તો આપણે એને આમ કરીને લખતા હતા ક્વિનોલ, એવું કરતા હતા. શું યાદ છે ને? આપણે રિસોર્સિનોલ શીખ્યા, ક્વિનોલ શીખ્યા, એવી રીતે કેટેકોલ પ્રક્રિયા શીખ્યા. તો આ જે છે ક્વિનોલ પ્રક્રિયા, બરોબર? એટલે ક્વિનોલ પ્રક્રિયા. તો અહીંયા આના જેવું જ છે. જો તો આ ફરીથી ક્વિઝ યાદ રાખવાનું. આ ક્વિનોલ હતું, આ ક્વિનોલ હતું, રાઈટ? OH છે એટલે આ એવું જ છે, ક્વિનોન છે. આનું નામ શું છે પાછળ? ક્વિનોન. પણ આગળનો શબ્દ અહીંયા આગળ લખીશું બેન્જો. બેન્ઝીન રિંગ જેવું છે એટલા માટે આનું આખું નામ શું છે? બેન્જોક્વિનોન, રાઈટ? આ ડાયકીટોન છે. જો ડાયકીટોન. કેમ? કારણ કે બે કીટોન છે. જો એનું નામ બીજું ડાયકીટોન છે. સામાન્ય નામ છે બેન્જોક્વિનોન. આના જેવું ક્વિનોલ, રાઈટ? તો આનું નામ છે ક્વિનોન, એટલે એનું નામ છે બેન્જોક્વિનોન. અચ્છા, આયુપીએસસી નામ લખવું હોય તો જો આ બંને સેમ છે. ધારો કે કોઈ જગ્યાથી શરૂ કરે, અહીંથી શરૂ કરીએ તો 1 2 3 4 5 6, તો એનું આયુપીએસસી નામ લખવું તો આવું લખાય. સાયક્લો હેક્સ તો ખરું છે, કારણ કે બેન્ઝીન રિંગ નથી આખી પૂરેપૂરી, જાય તો આનું નામ છે સાયક્લોહેક્સ. કયા કયા નંબર ઉપર? બીજા નંબર ઉપર ને પાંચમા નંબર ઉપર. 2 5 ડાઇન ડાઇન, અને 1 ને 4 ઉપર શું છે? કીટોન છે, એટલે અહીંયા આગળ લખાય 1 4 ડાયોન. હા, ફરીથી આ બેન્જોક્વિનોન સામાન્ય નામ છે, એનું આયુપીએસસી નામ જે લખ્યું છે આવી રીતે લખેલું છે. 1 2 અહીંથી શરૂ કરો તો પણ એ જ આવશે ને અહીંયાથી શરૂ કરો તો પણ આવશે. એટલે મુખ્ય સમૂહ તરીકે કીટોન લીધા આપણે, તો 1 2 3 4 5 6, તો 2 અને 5 ઉપર 2 ઇન છે, ડાઇન. આખું છે સાયક્લોહેક્સ. એ સાયક્લોહેક્સ 2 5 ડાઇન, અને 1 4 ઉપર 2 કીટોન છે, એટલે 1 4 ડાયોન, રાઈટ? તો આ પ્રક્રિયાથી ઓક્સિડેશન પ્રક્રિયા કઈ રીતે થાય? ફરીથી ફિનોલનું સોડિયમ ડાયક્રોમેટ સાથે ઓક્સિડેશન કરતા એમાંથી તમને શું મળે છે? બેન્જોક્વિનોન મળે છે.